નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. મિત્રો, અત્યારે 2026ની અંદર યુટ્યુબ ચેનલને પરફેક્ટ સેટિંગ કેવી રીતે કરવું આના પણ ઘણા બધા કોલ મને આવેલા હતા. તો આજે આ વિડીયોના માધ્યમથી તમારી યુટ્યુબ ચેનલમાં ક્યાં સેટિંગ તમારે રાખવાના છે પરફેક્ટ રીતે એ હું તમને આ વિડીયોની અંદર પરફેક્ટ રીતે સમજાવી દઉં છું. ઓલરેડી કોમ્પ્યુટર કે લેપટોપની અંદરથી તો મેં એક વિડીયો બનાવેલો છે કે તમારી યુટ્યુબને કેવી રીતે સેટિંગ કરવા, પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે લોકોની પાસે ઓલરેડી કોમ્પ્યુટર કે લેપટોપ નથી અને પોતાની યુટ્યુબ ચેનલને મોબાઈલમાંથી જ ઓપરેટ કરે છે. તો મોબાઈલમાંથી જ ઓપરેટ કરે, કોમ્પ્યુટરની સુવિધા એમની પાસે નથી, તો મોબાઈલની અંદરથી પણ તમે તમારી ચેનલને પરફેક્ટ રીતે સેટિંગ કરી શકો છો. અને આજે આ વિડીયોની અંદર હું તમને મોબાઈલ દ્વારા તમારી યુટ્યુબ ચેનલના બધા જ સેટિંગ કેવી રીતે રાખવાના છે આ પરફેક્ટ રીતે હું તમને સમજાવવાનો છું. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો સૌથી પહેલાં આપણે જઈએ આપણી મોબાઈલની ડિસ્પ્લે ઉપર. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે પહેલાં તો તમારા મોબાઈલની અંદર વાયટી સ્ટુડિયો ઇન્સ્ટોલ કરેલો હોવો જરૂરી છે. વાયટી સ્ટુડિયો નામની જે એપ્લિકેશન આવે છે એ એપ્લિકેશન તમારે આમાં ઇન્સ્ટોલ કરી દેવાની છે. ત્યાર પછી તમારી યુટ્યુબ ચેનલ જે જીમેલ આઈડીથી લોગિન છે એ જીમેલ આઈડીથી તમારે વાયટી સ્ટુડિયો લોગિન કરી દેવાનું છે. એટલે તમારી ચેનલ ઓલરેડી આ રીતે દેખાવા માંડશે. હવે અહીંયા મારી ચેનલ છે કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ. તો આ ચેનલની અંદર ઓલરેડી મેં બધા સેટિંગ કરેલા છે, પરંતુ ક્યાં કયું સેટિંગ રાખવાનું છે એ તમને હું ઓલરેડી પરફેક્ટલી આ વિડીયોમાં સમજાવું છું. તો સૌથી પહેલાં તમારે અહીંયા જે તમારો લોગો બતાવે છે યુટ્યુબ ચેનલનો એમના ઉપર ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરશો એટલે ઉપર જોઈ શકો છો તમે કે પહેલું જ ઓપ્શન છે સેટિંગનું. ત્યાર પછી એકાઉન્ટ સ્ટેટસ. તો સૌથી પહેલાં આપણે ખાલી આપણી યુટ્યુબ ચેનલને ચેક કરી લેવાની છે. એકાઉન્ટ સ્ટેટસ ઉપર આપણે જ્યારે ક્લિક કરશું ત્યારે આપણી ચેનલમાં ચેનલ વોલ્યુશન અને એલિજિબિલિટી ટુ અર્ન આ બંને ઓપ્શનો રાઇટની નિશાની સામે તમે જોઈ શકો છો દેખાય છે. તો જ્યાં રાઇટની નિશાનીઓ દેખાય છે એમાં આપણે ચેનલ વોલ્યુશન ઉપર ક્લિક કરશું ત્યાં આપણને બંને વસ્તુ બતાવે છે. કોપીરાઇટ સ્ટ્રાઇક બતાવે છે અને કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક બતાવે છે. તો આ બંનેની સામે નન લખેલું છે, એટલે કે આપણી ચેનલ ઉપર કોઈ જાતનો વોલ્યુશન નથી. આપણી ચેનલ ઓલરેડી પરફેક્ટ છે, કોઈ જાતનો પ્રોબ્લેમ આપણી ચેનલ ઉપર નથી. હવે આપણે એક વખત બહાર નીકળી જશું. હવે ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે મારો લોગો કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ અને પાછળની સાઈડ એક પેન્સિલની નિશાની બતાવેલી છે. આપણે પેન્સિલ ઉપર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા આપણો જે યુટ્યુબ ચેનલનું બેનર છે એને ચેન્જ કરવાનો ઓપ્શન આવે છે. જો અહીંયા કેમેરાનું દોરેલું છે ત્યાં આપણે ચેન્જ કરશું એટલે નીચેથી ટેક ફોટો અથવા તો ચોઈસ ગેલેરી બેમાંથી આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી અહીંયા આપણો લોગો ચેન્જ કરવાનું છે. તો લોગો ઉપર ક્લિક કરશો તો ત્યાં પણ આપણને અહીંથી ગેલેરીમાંથી લોગો લેવાનું કહેશે. તો આપણે હવે અહીંયા આપણી ચેનલનું નામ આવશે કે ચેનલનું નામ તમારે ચેન્જ કરવું છે તો પાછળ આપણને પેન્સિલની નિશાની બતાવેલી છે ત્યાં ક્લિક કરશું તો અહીંયા આપણે આપણી ચેનલનું નામ ચેન્જ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી નીચે આપણે આવે છે હેન્ડલે, એને ચેન્જ કરવું હોય તો એને પણ તમે ચેન્જ કરી શકો છો. ત્યાર પછી આવે છે નીચે ડિસ્ક્રિપ્શન. તો ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી આપણે જો આ ટાઈપનું મેં લખેલું છે, હવે તમે તમારી ડિસ્ક્રિપ્શનમાં જે કાંઈ લખવાનું હોય એ લખી અને અહીંથી સેવ આપી શકો છો. ત્યાર પછી નીચે લિંકનો ઓપ્શન આપેલો છે. તો ત્યાં તમે તમારું ફેસબુક એકાઉન્ટ છે અથવા તો તમારી જ બીજી કોઈ યુટ્યુબ ચેનલ છે અથવા તો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અથવા તમારી વેબસાઇટ છે, કોઈ પણ પ્લેટફોર્મનું તમે અહીંયા લિંક નાખી શકો છો, જેથી કરીને તમારી યુટ્યુબ ચેનલમાં કોઈ જોવા આવશે તો ત્યાંથી એ તમારા ફેસબુકને પણ જોઈ શકશે. ત્યાર પછી આપણે અહીંયાથી બહાર વયા જઈએ છીએ. હવે આવે છે મહત્વપૂર્ણ વાત સેટિંગની. તો આપણે અહીંયા સેટિંગ ઉપર ક્લિક કરીશું. તો સેટિંગ ઉપર આપણે જેવા ક્લિક કરીશું પુશ નોટિફિકેશન, ત્યાં આપણે કાંઈ કરવાનું નથી. ત્યાર પછી આવે છે ઓડિયન્સ. ઓડિયન્સ ઉપર આપણે ક્લિક કરશું એટલે ખાસ એક મહત્વનો પોઈન્ટ આ સમજી લેજો કે યસ આઈ મોસ્ટ અપલોડ કન્ટેન્ટ ધેટ્સ મેડ ફોર ચિલ્ડ્રન. એટલે જો તમે બાળકો માટેના જ વિડીયો બનાવો છો કે જે તમે વિડીયો બનાવો છો એ બાળકોની કેટેગરીના છે, નાના બાળકો જોવે છે એ ટાઈપના વિડીયો છે તો તમારે અહીંયા ઉપર યસ ઉપર ટીક આપવી પડશે. અધરવાઇઝ તમે નન ઉપર આપી શકો છો. હવે અહીંયાથી આપણે જશું કન્ટ્રી રેસિડેન્ટ કે એની અંદર આપણે ઓલરેડી ઇન્ડિયામાં રહીએ છીએ તો અહીંયા ઇન્ડિયા આપણે સિલેક્ટ કરવાનું રહેશે. અધરવાઇઝ જે કન્ટ્રીના હોય એ કન્ટ્રી અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા પરમિશનનું ઓપ્શન છે. તો જ્યારે તમે પરમિશન ખોલશો
ત્યારે પરમિશનની અંદર અહીંયા રાજેશ કાછડિયા આપેલું છે કે ઓલરેડી રાજેશ કાછડિયા નામના એકાઉન્ટમાં આ યુટ્યુબ ચેનલ ચાલે છે. તો હવે માની લો કે તમે એવું ધારો છો કે તમે એક ક્રિએટર છો અને સામે તમારો કોઈ પાર્ટનર બીજો ક્રિએટર છે અને એ વ્યક્તિ પણ તમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરી શકે કે ડિલીટ કરી શકે. આવી તમે એને કોઈ પરમિશન આપવા માંગો છો તો અહીંયાથી તમે એને ઇન્વાઇટ કરી શકો છો અને ઇન્વાઇટ કર્યા પછી જ્યારે એ એક્સેપ્ટ કરી લેશે એટલે એ વ્યક્તિ તમારી ચેનલને ઓપરેટ કરી શકશે. ત્યાર પછી મિત્રો કન્ટેન્ટની નીચે આપણને ક્લિપ અને સેન્સર ઓટો કેપ્શન. હવે આ બંને ઓપ્શનને આપણે ઓન, હવે બંને ઓપ્શન ઓન રાખવામાં ક્લિપ તો આપણે ઓન રાખો કે ઓફ બહુ કંઈ વધુ ફરક નથી પડતો, પણ સેન્સર ઓટો કેપ્શન વસ્તુ એ છે કે અત્યારે હું જે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું અને મારો જે અવાજ આવે છે એ જે હું બોલું છું એ નીચેની સાઈડ તમે જોઈ શકો છો ગુજરાતીમાં રાઇટિંગમાં લખાઈને આવે છે. આ ઓલરેડી હું કોઈ લખતો નથી, પણ હું જે કાંઈ બોલું છું એ અહીંયા સેન્સર ઓટો કેપ્શન તમે ઓન કરી દેશો ટીક, એટલે જે હું કાંઈ બોલું છું ગુજરાતીમાં બોલું છું તો ગુજરાતીમાં લખાઈને આવશે, હિન્દીમાં બોલીશ તો હિન્દી અને ઇંગ્લિશમાં બોલીશ તો ઇંગ્લિશમાં રાઇટિંગ ઓટોમેટિકલી લખાઈને આવશે. એટલે જે લખાણ અત્યારે નીચે તમે જોઈ રહ્યા છો એ લખાણ કોઈ લખેલું નથી. અહીંયા સેન્સર ઓટો કેપ્શન ઓન કરી દેવાથી ઓટોમેટિકલી હું જે કાંઈ બોલું એ નીચે લખાઈને આવે છે. ત્યાર પછી આવે છે કન્ટેન્ટ કંટ્રોલ, કે જે તમે કન્ટેન્ટ મૂકો છો, જે વિડીયો મૂકો છો એને કંટ્રોલ કરવા માટે. તો કોમેન્ટ ઓન ન્યૂ અપલોડ, તમે જે વિડીયો અપલોડ કરો છો નવો એની નીચે તમારે કોમેન્ટ કોઈને લખવા દેવી કે ન લખવા દેવી. જો અહીંયાથી તમે ઓનની જગ્યાએ ઓફ કરી દેશો, અહીંયા ઓફ ઉપર આપણે ક્લિક કરી દેશું તો આપણા વિડીયો ઉપર કોઈ વ્યક્તિ કોમેન્ટ કરી શકશે નહીં. ત્યાર પછી લાઈવ ચેટ મોડરેશન, તો ત્યાં આપણે નન કરેલું છે કે જ્યારે આપણે લાઈવ હોઈએ ત્યારે લાઈવની અંદર કોઈ વ્યક્તિ નીચે જે કોમેન્ટો લખતા જતા હોય કન્ટિન્યુ, સામે આપણે જવાબ દેતા જતા હોય, એ આપણે બંધ કરવું હોય તો અહીંથી આપણે એને ઓફ કરી દેવાનું રહેશે, નન કરી દેવાનું રહેશે. હવે વ્યુઅર પોસ્ટ, વ્યુઅર જે આપણા વ્યુઅર છે, આપણો વિડીયો વ્યૂ કરે છે એની ઉપર કોઈ પણ પ્રકારનું પોસ્ટ કરી શકશે નહીં. એટલે કે જ્યારે કોમેન્ટની અંદર તમને ખબર હોય તો ઘણી વખત કોઈ પોસ્ટ કરતા હોય છે, આપણી કોમેન્ટમાં પોસ્ટ કરતા હોય છે, ઇમોજી મૂકતા હોય છે, એ બધી વસ્તુ ક્લોઝ થઈ જશે. ત્યાર પછી બ્લોકેડ વર્ડ, એટલે કે કોઈ વ્યક્તિ તમારા વિડીયો ઉપર વારંવાર કોમેન્ટો કરે છે, કાંઈ પણ નેગેટિવ અક્ષરો લખે છે, નેગેટિવ કોમેન્ટો લખે છે, તો તમે કોઈ પણ આની અંદર વર્ડ પસંદ કરી શકો છો. જેમ કે અહીંયા હું લખી દઉં છું કે પેન્સિલ, તો આ વર્ડની અંદર હું પેન્સિલ લખી નાખીશ તો કોઈ પણ વ્યક્તિ મારા વિડીયોની કોમેન્ટમાં પેન્સિલ શબ્દ લખી શકશે નહીં. તો જેટલા વર્ડ તમને મગજમાં હોય કે આવા વર્ડ છે એ કોઈ વ્યક્તિ મારી કોમેન્ટમાં ન લખી શકવો જોઈએ, તો એની અંદર તમે એ વર્ડ સેવ કરી દેશો એટલે એ સામેવાળી વ્યક્તિ તમારા વિડીયોની કોમેન્ટ ઉપર આ ટાઈપના વર્ડ જે તમે અહીંયા બ્લોક કરેલા છે એ વર્ડ લખી શકશે નહીં. ત્યાર પછી આવે છે બ્લોક લિંક ટેક્સ, એટલે કે માની લો કે ઘણી વખત કેવું થાય છે કે મારા વિડીયો ઓલરેડી ચાલુ હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટ લખવાને બદલે લોકો પોતાની ચેનલનું પ્રમોશન કરવા માટે પોતાની યુટ્યુબ ચેનલ છે, પોતાની વેબસાઇટ છે, આની લિંકો મારી કોમેન્ટમાં મૂકતા હોય છે, જેથી કરીને એ લિંક કોક ખોલે અને એની ચેનલ ઉપર પણ જાય. તો જો અહીંયા તમે બ્લોક લિંક ટેક્સ આ ઓપ્શનને ઓન કરી દેશો, એટલે કે ચાલુ કરી દેશો, તો કોઈ પણ વ્યક્તિ તમને કોમેન્ટ લખી શકશે, પરંતુ કોઈ પણ પ્રકારની વેબસાઇટની, યુટ્યુબની, ફેસબુકની કોઈ પણ પ્રકારની લિંક તમારા કોમેન્ટ સેક્શનની અંદર પેસ્ટ કરી શકશે નહીં. ત્યાર પછી મિત્રો આવે છે નીચે અર્ન સેક્શનની અંદર કરન્સી. તો કરન્સીની અંદર તમારી યુટ્યુબ ચેનલની અંદર જે કમાણી થાય છે એ તમે કેવા પ્રકારમાં જોવા માંગો છો, ક્યાંની કરન્સી જોવા માંગો છો. ડોલર, યુએસ ડોલરમાં જોવા માંગતા હોય તો ડોલર આપી દેવાનું. ઓલરેડી આપણે ઇન્ડિયામાં છીએ તો આપણે અહીંયા ઇન્ડિયા આપશું, એટલે આપણને આપણી યુટ્યુબમાંથી જે કાંઈ કમાણી થાય છે એ રૂપિયામાં દર્શાવશે. ત્યાર પછી છે બ્રાન્ડ પાર્ટનરશિપ. તો બ્રાન્ડ પાર્ટનરશિપ અત્યારે નથી, જ્યારે બ્રાન્ડ પાર્ટનરશિપ કોઈ પણ મોટી કંપનીઓ છે એ લોકોની બ્રાન્ડ છે, પ્રોડક્ટો છે, એને આપણી ચેનલ ઉપર ટેગ કરવા માંગતા હોય, આપણી ચેનલ ઉપર મૂકવા માંગતા હોય તો એ લોકો અહીંયા તમને સંપર્ક કરે છે અને અહીંયાથી તમે એને પાર્ટનરશિપનો એક્સેસ આપશો તો એ વ્યક્તિ પોતાની બ્રાન્ડ જે છે એને તમારી ચેનલ ઉપર ઓલરેડી મૂકી શકશે. ત્યાર પછી છે છેલ્લો ઓપ્શન એપેન્સ, એટલે કે યુઝ ડિવાઇસ થીમ. તમારા મોબાઈલની જે છે સ્ક્રીન છે, તમારી યુટ્યુબ ચેનલની જે સ્ક્રીન છે એ સ્ક્રીનની થીમ તમારે કેવી રાખવી છે. અહીંયા બે મોડ આવશે, એક લાઇટ મોડ, ડાર્ક મોડ અને યુઝ ડિવાઇસ થીમ, એટલે કે ડિવાઇસ પોતે મોબાઈલની જે થીમ હોય એ થીમ જનો યુઝ કરે. લાઇટ થીમ કરશો તો આ ટાઈપનું લાઇટ થીમ થઈ જશે અને ડાર્ક કરશો તો આખી ડાર્ક થીમ થઈ જશે.
આ ટાઈપની વસ્તુ ત્યાં તમને જોવા મળશે. તો આપણે અહીંયા યુઝ ડિવાઇસ થીમ કરી નાખીએ તો આ ટાઈપની આપણે સ્ક્રીન જોવા મળે છે. ત્યાર પછી મિત્રો અહીંયા નીચેથી આપણે બધી વસ્તુને YT સ્ટુડિયોની અંદર બધી જ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અર્ન સેક્શનમાં જશું આપણે તો અર્ન સેક્શનની અંદર તમારો યુટ્યુબ ચેનલનું બધી ડિટેલ બતાવશે. ત્યાર પછી એનાલિસિસમાં જશું તો અહીંયા એનાલિસિસની અંદર બતાવશે તમારો વિડીયો કેટલો ચાલેલો છે, વિડીયોમાં કેટલા વ્યૂ આવેલા છે, ત્યાર પછી વોચ ટાઈમ તમારો વોચ ટાઈમ કેટલો છે, સબસ્ક્રાઈબર તમને અહીંયા કેટલા મળેલા છે, આ બધી વસ્તુ વિગત YT સ્ટુડિયોની અંદર ઓલરેડી આપણને બતાવશે. તો મિત્રો આ જ રીતે તમે મોબાઈલથી પણ YT સ્ટુડિયો દ્વારા તમારી યુટ્યુબ ચેનલને પરફેક્ટલી સેટિંગ કરી શકો છો. બસ આટલા જ સેટિંગ જો તમારા યુટ્યુબ ચેનલમાં કરેલા હશે તો તમારી ચેનલ પરફેક્ટ છે, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. બાકી રહી વાત કોમ્યુનિટી ગાઈડલાઇનની, તો જે વિડીયો બનાવવો એ ઓલરેડી કોમ્યુનિટી ગાઈડલાઇનને અનુરૂપ જ બનાવવા, જેથી કરીને તમારી મહેનત ઉપર પાણી ના ફરે અને તમારી ચેનલ પરફેક્ટ રીતે ચાલે. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું નવા એજ્યુકેશન સાથે, નવો ટોપિક લઈને. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.